એવું ના કહેવાય કે એટલા સુધી એ પહોંચ્યા હતા, કલાકારો એની પાસે પહોંચ્યા હતા. કેમ કે શરૂઆતમાં જ્યારે ગીતાબેનના કિંજલબેનના જ્યારે આલ્બમ હિટ થયા પછી દરેક કલાકાર તે મયુર નાડિયાની વેઇટિંગમાં ઊભા હતા. એની ડેટ લેવી પડતી હતી કે ભાઈ ક્યારે આપશો, તો મહિનાનું 2 મહિના 1.5 મહિનો ટાઈમ આપતો હતો કે શિડ્યુલ એટલું ટાઈટ હતું. કેમ કે એક જ એવો મ્યુઝિક ડિરેક્ટર હતો. પછી તો મ્યુઝિક ડિરેક્ટર ઘણા આવ્યા, સારા સારા નામચીન વ્યક્તિઓ, પણ મયુર એક ફર્સ્ટ નામ લેવામાં આવતું. આજે પણ ફર્સ્ટ નામ જ છે. કેમ કે એની જે બી મ્યુઝિકમાં જેટલા બી રેકોર્ડ બનાવ્યા છે એ શક્ય નથી કે કોઈ તોડી શકે. મારા અંદાજે ના તૂટે. કેમ કે યુટ્યુબની દુનિયામાં સૌથી વધારે વ્યુઅર્સ ધરાવનારો કોઈ મ્યુઝિક ડિરેક્ટર હોય તો મયુર નાડિયા છે. મહાન કહેવાય. અને મહાન મ્યુઝિક ડિરેક્ટર જેમ કે આપણે બધાના નામ લક્ષ્મીકાંત પ્યારેલાલ કે યાદ કરીએ છીએ, આપણે અવિનાશ વ્યાસને યાદ કરીએ છીએ. તો આ રૂલર સોંગમાં જેમ કે જેને ફોક કહેવાય ને, ફોક ગીતોનો બાદશાહ કહેવાતો અમારો મયુર નાડિયા.